બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના દાંતામાં આંબા ઘાટામાં ભેખડો ધસી આવી। સમાચાર બનાસકાંઠાથી, જ્યાં વરસાદના પગલે ભેખડો ધસતા એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો। ભેખડો ધસી આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ સાથે જ રોડ પર ભેખડો ધસતા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ નથી। समाचार बनासकांठाथी, ज्यां दांताना आंबा घाटामां भेखडो धसी आवे छे। वरसादना पगले भेखडो धसता एक तरफनो रोड बंध करवामां આવ્યો। भेखडो धसी आवता ज वाहन चालकोने भारे हालाकी पड़ी रही छे, त्यारे रोड पर भेखडो धसता अकस्मातनी पण भीति सेवाई। तंत्र द्वारा पत्थरो हटावવાની कामगीरी हजू पण शरू करवामां આવી નથી। ત્યારે સમાચાર બનાસકાંઠાથી, જ્યાં દાંતાના આંબા ઘાટામાં ભેખડો ધસી આવી। વરસાદના પગલે ભેખડો ધસતા એક તરફનો રોડ બંધ થયો છે। ભેખડો ધસી આવતા જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે અકસ્માત થવાની ભીતિ પણ વાહન ચાલકોને સેવાઈ રહી છે। એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે, જે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરી અને રસ્તામાં હજુ સુધી કોઈ ભેખડો બીજી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે રસ્તો એક તરફ બંધ છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે ભારે વરસાદના કારણે દોતા તાલુકાના ઓબાગોટા ખાતે જે રસ્તા પર ભેખડો ધસી આવી છે અને એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે એક તરફનો માર્ગ ચાલુ રાખ્યો છે। અવર જવર કરતા સાધનો આવે તો ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રસ્તા પર ભેખડો ધસી આવી છે તેને હટાવવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે કહી શકાય છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। લક્ષ્મણ ઝાલા, મંતવ્ય ન્યૂઝ, દાંતા।